સુરતમાં હીરાબુર્સની સાઇટ પર અકસ્માત, કન્સ્ટ્રક્શન રોપવે તૂટતા એક શ્રમિકનું મોત, ઇજાગ્રસ્ત બે મજૂરો હોસ્પિટલમાં સારવાર. વડોદરાની યુવતીના દુષ્કર્મ કેસને લઈ ગૃહ રાજ્યમંત્રીની એસઆઈટીની ટીમ સાથે બેઠક, ડીજીપી ભાટિયા અને રેલવે આઈજી સુભાષ ત્રિવેદી બેઠકમાં હાજર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદમાં આવતીકાલે અમૂલના મિલ્ક પાવડર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન. ઓમિક્રોનની રાજ્ય પર અસર, સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, એરપોર્ટ પર કડક અમલના આદેશ. પાલનપુર જીઆરડી ભરતીમાં સર્જાઈ ધક્કામુક્કી, 600ની જગ્યાએ 6000 ઉમેદવારો ઉમટ્યા. અમરેલીના બાબરા યાર્ડમાં કપાસ મગફળીની આવક વધી, આજે 10,000 મણ કપાસની આવક, તો મગફળીના 1,115 ભાવથી ખેડૂતો ખુશ. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત નોનસ્ટોપ સાથે હું જય પટેલ આપનું સ્વાગત કરું છું. બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારની સાથે જે સુરતથી મળી રહ્યા છે. સુરતમાં કન્સ્ટ્રક્શન રોપવે તૂટતા એક શ્રમિકનું મોત થયું છે. ડાયમંડ બુર્સ ખાતે કન્સ્ટ્રક્શન રોપવે તૂટી ગયો હતો, ત્યારે એ તૂટતા એક શ્રમિકનું મોત થયું છે. રોપવે તૂટતા 3 શ્રમિકો નીચે પટકાયા હતા, જેમાંથી એકનું મોત થયું છે. છઠ્ઠા માળેથી કામદારો નીચે પટકાયા હતા, જેમાંથી એકનું મોત થયું, જ્યારે 2 શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખજોદ વિસ્તારમાં આવેલું છે ડાયમંડ બુર્સ, કે જ્યાં કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું અને કન્સ્ટ્રક્શન સાઇટ પર કન્સ્ટ્રક્શન રોપવે તૂટતા 3 શ્રમિકો પટકાયા હતા, જેમાંથી એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે 2 શ્રમિકોને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. 2 શ્રમિકો કે જેઓને ઈજાઓ પહોંચી હતી, જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. હવે વાત ઓમિક્રોનની આફતની. આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ ઘાતકી સ્ટ્રેન મળી આવતા વિશ્વમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભારત પણ કોરોનાના નવા સ્ટ્રેનને લઈને સતર્ક બન્યું છે. દેશના તમામ એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ અને ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. અમદાવાદના એરપોર્ટ પર સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં વિદેશથી આવતા મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દેશોએ આફ્રિકન દેશોથી આવતી ફ્લાઇટ પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂક્યો છે. તો આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પૂરતી તૈયારી કરી હોવાનો દાવો કર્યો હતો. वैसे अभी अभी ये 24 नवंबर को 3-4 देशों में ओमिक्रॉन जो नया म्यूटेंट है उसका रिपोर्ट हुआ है और मैं मानता हूँ थोड़ा पूरा यूरोप में, अमेरिका, लैटिन अमेरिकन देश सभी में घबराहट तो है, लेकिन भारत में जैसे हमने दूसरे कोविड के लहर में हमने जो तैयारियां की थी और खास करके गुजरात में, भारत भर में भी हुई थी, लेकिन गुजरात में यहाँ पर हमारे जो हेल्थ डिपार्टमेंट ने जो तैयारियां की थी उसके हिसाब से बहुत जल्दी से उसका पीक भी आया और जल्दी से डाउनफॉल भी हो गया. દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટના પગલે કોરોના ફરી એકવાર સક્રિય થયો છે, જેને લઈને વિશ્વભરમાં દહેશત ફેલાઈ છે. બીજી તરફ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ 2022ની તૈયારી પણ પૂરજોશમાં થઈ રહી છે, ત્યારે વિશ્વભરમાંથી ઉદ્યોગપતિઓ સમિટમાં ભાગ લેશે. ત્યારે આ વેરિયન્ટ રાજ્યમાં પ્રવેશે નહીં, તે માટે રાજ્ય સરકાર સતર્ક થઈ છે. જોઈએ આ વિશેષ અહેવાલ. નવા વેરિયન્ટ સામે રાજ્ય સરકાર સતર્ક. વાઇબ્રન્ટ સમિટમાં આવનારા લોકો માટે પગલાં. એરપોર્ટ પર પ્રવાસીઓ માટે રસીકરણનું આયોજન. કોરોના આરટીપીસીઆર ટેસ્ટિંગ કરવા આયોજન. સેનિટાઇઝેશન સહિત સંપૂર્ણ સ્વચ્છતા. કોરોના હજી રોકાવાનું નામ લેતો નથી.
સાઉથ આફ્રિકામાં કોરોના નવા વેરિયન્ટના પગલે વિશ્વના અનેક દેશો એલર્ટ આપ્યું છે. અનેક દેશોએ તકેદારીના પગલાં પણ લીધા છે. દરમિયાન ગુજરાતમાં રાજ્ય સરકારે 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022નું આયોજન કરી દીધું છે. 10 થી 12 જાન્યુઆરી એટલે કે 3 દિવસ માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે. મહત્વનું છે કે રાજ્યમાં હાલ કોરોના નિયંત્રણમાં છે. પરિણામે વાઇબ્રન્ટ ગુજરાત 2022 માટે સરકાર અને વહીવટી તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. વાઇબ્રન્ટ સમિટને લઈ આફ્રિકન રાષ્ટ્રથી આવેલો વેરિયન્ટ B1.1.529 નામનો કોરોના વેરિયન્ટ રાજ્યમાં પ્રવેશે નહીં તે માટે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. એરપોર્ટ પર પ્રવાસીઓ માટે RT-PCR અને રસીકરણનું આયોજન કરાયું છે. સાથે જ SOPના ચુસ્ત પાલન સાથે એરપોર્ટ પર સેનિટાઇઝેશન સહિત સંપૂર્ણ સ્વચ્છતા ગોઠવાઈ છે. દેશ વિદેશમાં પ્રવાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાત 2022 સફળ બનાવવા સરકાર અને તંત્ર વ્યસ્ત બન્યા છે અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે વર્ચ્યુઅલ પ્લેટફોર્મનું આયોજન કરાયું છે. પરિણામે છેલ્લે વર્ષ 2017માં યોજાયેલા વાઇબ્રન્ટ પછી આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત 2022 યોજાશે એ નિશ્ચિત છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જાન્યુઆરી 2022માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાતને લઈ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ અમેરિકા જઈ રહ્યું છે. નાણાં અગ્ર સચિવ JP ગુપ્તાના નેતૃત્વમાં 6 ઉદ્યોગ ક્ષેત્રનું પ્રતિનિધિમંડળ આજથી 5 ડિસેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે રહેશે. આ મુલાકાત દરમિયાન ન્યૂયોર્કમાં 28 થી 30 નવેમ્બર સુધી રોડ શોનું આયોજન કરાયું છે તથા 1 ડિસેમ્બરે વોશિંગ્ટનના રોડ શો યોજાશે. આ ઉપરાંત 1 ડિસેમ્બરના રોજ સાન ફ્રાન્સિસ્કો, 2 અને 5 ડિસેમ્બરના રોજ પણ જશે તો જેમાં પ્રતિનિધિમંડળ રોડ શોનું આયોજન કરશે તેમજ બિઝનેસ રોકાણકારો અને ભારતીય ડાયસ્પોરાના મુખ્ય સભ્યો સાથે ટેબલ રાઉન્ડ ચર્ચાઓ કરશે. હવે વાત ભરતી, ભીડ અને ભરપૂરની. બનાસકાંઠાના પાલનપુરમાં બેરોજગારીનું ઘોડાપૂર જોવા મળ્યું. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ભરતી પ્રક્રિયા માટે હજારોની સંખ્યામાં ઉમેદવારો ધસી આવતા અફરાતફરી અને ધક્કામુક્કીનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે 600 GRDની ભરતી માટે 6000થી વધુ ઉમેદવારો પોલીસ હેડક્વાર્ટર પર આવ્યા હતા. હજારોની સંખ્યામાં ઉમેદવારો એકત્રિત થતા ધક્કામુક્કીનો માહોલ સર્જાયો હતો. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે GRDની ભરતીમાં અવ્યવસ્થા સર્જાતા હોબાળો થયો હતો. જે મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. આ ભરતી પ્રક્રિયામાં 200 કિલોમીટરથી દૂરથી આવેલા ઉમેદવારોનો નંબર કલાકો બાદ પણ ન આવતા ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો હતો. ગેનીબેન ઠાકોરે તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું કે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અવ્યવસ્થા સર્જાઈ છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખના નામને લઈને હવે અટકળો તેજ થઈ ગઈ છે. ત્યારે આગામી 3-4 દિવસમાં કોંગ્રેસને નવા પ્રમુખ મળી શકે છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખને લઈને 2 નામ ચર્ચામાં છે, જેમાં પહેલું નામ જગદીશ ઠાકોર અને બીજું નામ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહનું નામ છે. આ માટે રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તો એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ દરમિયાન વિપક્ષના નેતાઓના નામની પણ જાહેરાત થઈ શકે છે. વિપક્ષના નેતા માટે 3 આગેવાનોના નામ ચર્ચામાં છે, જેમાં શૈલેષ પરમાર, આનંદ ચૌધરીના નામો મોખરે છે, જ્યારે વિકલ્પ રૂપે પૂંજાભાઈ વંશનું નામ પણ રેસમાં છે. વલસાડ તાલુકાના ધારાસભ્યના નિવેદનને લઈ વિવાદ થવાની સંભાવના રહેલી છે. આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વલસાડ તાલુકાના ધારાસભ્ય ભરત પટેલે સમરસ ગ્રામ પંચાયતને ₹25 લાખ આપવાની જાહેરાત કરી છે. સાથે અન્ય કામોમાં પણ સમરસ ગ્રામ પંચાયતને પ્રાયોરિટી આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. જે સમરસ ગ્રામ પંચાયત બનશે, કોઈ પણ ગ્રામ પંચાયત
ગ્રામ પંચાયત ચૂંટણી પક્ષીય ધોરણે લડાતી નથી, એટલે ન્યુટ્રલ ભાવે કેમ છું કે કોઈ પણ ગ્રામ પંચાયત સમરસ બનશે તો અમારા એમએલએ ફંડમાંથી, એટીવીટી ફંડમાંથી, ટીએસપી ફંડમાંથી અને સરકારની બધી યોજના હેઠળ આ 5 લાખ સહિત અમે ટોટલ 25 લાખ રૂપિયા આપવાની હું તેને બાંહેધરી આપું છું. તદ ઉપરાંત કે મુખ્યમંત્રી સડક યોજના જે આપણા ગુજરાત સરકારની યોજના છે, એ સરકારની યોજનામાંથી એને પ્રાયોરિટી ધોરણે આમ તો દરેક ગામમાં અમને 50 લાખ, 25 લાખ, 1 કરોડ સુધીની ગ્રાન્ટ આપી છે, પણ એને રિક્વાયરમેન્ટ અને પ્રાયોરિટી અને જરૂરિયાતના રસ્તા પ્રમાણે એ ગામને પ્રાયોરિટી કામ સમરસ ગ્રામ પંચાયતને પ્રાયોરિટી આપવાનું અમે હું. હવે વાત શાહના ગુજરાત પ્રવાસની. કેન્દ્રીય ગૃહમંત્રી આજથી 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. 2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન 28 નવેમ્બર દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર ખાતે અમૂલ ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે અને મિલ્ક પાવડર બનાવવાના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાથે જ એપોલો હોસ્પિટલના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. મહત્વનું છે કે પારિવારિક પ્રસંગમાં પણ અમિત શાહ ખાસ હાજરી આપશે. સમાચારોમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. વડોદરા દુષ્કર્મ તેમજ સામૂહિક દુષ્કર્મ કેસની વાત કરીશું. વડોદરામાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ કેસ થયો હતો, ત્યારે ગૃહ રાજ્યમંત્રીની એસઆઈટીની ટીમ સાથે બેઠક થઈ. ડીજીપી આશિષ ભાટિયા પણ બેઠકમાં હાજર રહ્યા. રેલવે આઈજી સુભાષ ત્રિવેદી પણ બેઠકમાં હાજર. ત્યારે ડીજીપી આશિષ ભાટિયા બેઠકમાં હાજર. વડોદરામાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ કેસ મામલે એસઆઈટીનું નિર્માણ થયું છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ એસઆઈટીની ટીમ સાથે બેઠક કરી છે. ત્યારે ડીજીપી આશિષ ભાટિયા પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમની સાથે જ રેલવે આઈજી સુભાષ ત્રિવેદી પણ બેઠકમાં હાજર રહ્યા હતા. વડોદરા સામૂહિક દુષ્કર્મ મામલો કે જેમાં એક યુવતીનું સાથે દુષ્કર્મ થયા બાદ એક યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર મામલે હવે એસઆઈટીનું નિર્માણ થયું છે, ત્યારે એસઆઈટીની ટીમ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી. સમાચારોમાં આગળ વધીશું. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ધોરણ 9 થી 12 માં સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેવાયો છે, જેમાં હેતુલક્ષી પ્રશ્ન 20 પૂછાતા હતા, જેના બદલે હવે 30% પૂછાશે અને ગુણાત્મક પ્રશ્નો 70% પૂછાતા હતા, તેને બદલે આ વર્ષથી 80% પૂછવામાં આવશે. દરેક વિદ્યાર્થી સારી રીતે પરીક્ષા આપી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો છે. પ્રશ્નો 9, 10, 11, 12 સામાન્ય પ્રવાહમાં એ 20% પૂછાતા હતા, હવે 30% હેતુલક્ષી પ્રશ્નો એટલે કે સિંગલ લાઈનમાં જવાબ આપી શકે એ પ્રકારે ઓપ્શનલ એ હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. ગુણાત્મક પ્રશ્નો 70% પૂછાતા હતા, એના કારણે વિદ્યાર્થીઓને ભારણ રહે. આ વર્ષે 80% વર્ણાત્મક પરીક્ષામાં વર્ણાત્મક પ્રશ્નો એ આવશે. 30,75,000 જેટલા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ એ પ્રકારની તૈયારી, વાલીઓને પણ એ પ્રકારની વિદ્યાર્થી તૈયારી કરાવી શકે હેતુથી ને વિદ્યાર્થી પણ તૈયાર થઈ શકે હેતુથી જાહેરાત રાજ્યની સરકારે કરવાનો નિર્ણય કર્યો છે અને નિર્ણય લીધો છે. ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં કુલપતિના સચિવની દાદાગીરી સામે આવી છે. યુનિવર્સિટીમાં કુલપતિના સચિવે એક વિદ્યાર્થીને માર માર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં કુલપતિનો સચિવ યોગેન્દ્ર પટેલ વિદ્યાર્થીને માર મારતો જોવા મળી રહ્યો છે. યોગેન્દ્ર પટેલે કુલપતિ અશોક પ્રજાપતિની હાજરીમાં જ વિદ્યાર્થીને માર મારતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ બાબતે વિદ્યાર્થીએ કુલસચિવ સામે કાર્યવાહીની માંગ કરી છે અને આ બાબતે રાજ્યપાલ અને શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઓનલાઈન પરીક્ષા મુદ્દે કાર્યકરોએ
કુલપતિનો ઘેરાવ કર્યો હતો. યુનિવર્સિટી દ્વારા ડિપાર્ટમેન્ટ પર આવી ઓનલાઈન પરીક્ષા આપવાનો નિર્ણય કરાયો હતો. દરમિયાન નેટવર્ક સહિતની અન્ય સમસ્યાના કારણે વિદ્યાર્થીઓ મોક પરીક્ષા આપી શક્યા નહોતા. ત્યારે આ મુદ્દે એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો અને વિદ્યાર્થીઓ ઘરેથી ઓનલાઈન પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. રાજ્ય સરકાર ગરીબી રેખા નીચે જીવતા લોકોને રેશન કાર્ડની સુવિધા પૂરી પાડે છે. ત્યારે રાજ્યમાં 2,98,000 લોકો રાશન ન લેતા હોવાની માહિતી સામે આવી છે. 2,98,000થી વધુ લોકોને રાશન કાર્ડ સાયલન્ટ થયા છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. જો સતત 3 મહિના સુધી રાશન ન લેવામાં આવે તો કાર્ડ સાયલન્ટ થાય છે. દેશમાં નોટબંધીને 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, પરંતુ આજે પણ માર્કેટમાં પ્રતિબંધિત તથા નકલી ચલણી નોટોનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે નોટબંધી બાદ કેટલી નકલી નોટો હાલ ઓપન માર્કેટમાં ફરી રહી છે. નકલી નોટોનો લઈને કેટલા કેસ પોલીસના ચોપડે નોંધાયેલા છે. આવો જોઈએ આ વિશેષ અહેવાલ. નકલી નોટોનો પર્દાફાશ. સામાન્ય રીતે દર 3 મહિને અમદાવાદ શહેરની તમામ બેંકોમાં જેટલી પણ નકલી ચલણી નોટો જમા થતી હોય છે તેની જાણ અમદાવાદ એસઓજી ક્રાઇમને કરવામાં આવતી હોય છે અને સત્તાવાર રીતે એસઓજી આ નકલી નોટો મળી આવવાના મામલે ગુનો દાખલ કરતી હોય છે અને તપાસનો દોર આગળ વધારતી હોય છે. 2016 થી 2021 સુધી કુલ 23 જેટલા ગુના નોંધાયા છે, જેમાં 2016માં 4, 2017માં 4, 2018માં 3, 2019માં 4, 2020માં 4 અને 2021માં 4 ગુના નોંધાયા છે. નકલી નોટોનો પર્દાફાશ થતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. સાથે જ નકલી નોટોને ઝડપી લેવા માટે ગુના નોંધી આ પ્રવૃત્તિ અટકાવવા માટે કવાયત પણ હાથ ધરાઈ હતી. અમદાવાદ શહેરની જુદી જુદી કુલ 13 બેંક જેવી કે સરકારી, અર્ધ સરકારી, ખાનગી અને આરબીઆઈ બેંકમાંથી ₹5,85,000ના દરની ચલણી નોટો મળી આવી હતી, જેમાં 2,000, 500, 200, 100, 50 અને 20 રૂપિયાના દરની બનાવટી ચલણી નોટો મળી હતી. જેના પગલે અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી. આટલી ક્વોલિટી યુક્ત ચલણી નોટો કેવી રીતે બનાવી હશે અને કેમની બજારમાં ફરતી કરવામાં આવે છે તેને લઈને ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે. જનરલી અત્યાર સુધી નેપાળ અને બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળથી જુદી જુદી જગ્યાએથી નોટો આવતી હોય છે, પરંતુ નોટબંધી થયા પછી જો ગણવામાં આવે તો 2014, 15, 16, 17માં જુદી જુદી બેંકોમાંથી જે ચલણી નોટો ડુપ્લિકેટ આવતી હતી એ લગભગ કરોડ રૂપિયાની ઉપર 3 મહિનાની હોતી હોય છે. એ સમગ્ર વર્ષ દરમિયાનની 1 કરોડ રૂપિયા ઉપરની થતી હોય છે. જ્યારે છેલ્લા 2018, 19, 20 અને 21માં જોઈએ તો એ લગભગ 23 થી 25 લાખ રૂપિયાની ડુપ્લિકેટ ચલણી નોટો હતી. વિવિધ બેંકોમાં જુદા જુદા સમયે લોકો નોટો જમા કરાવતા હોય છે અને જ્યારે ચલણી નોટો આવે ત્યારબાદ બેંક દ્વારા એસઓજી ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવામાં આવતો હોય છે. મહત્વનું છે કે અલગ અલગ સમયે બેંકમાં આવી ચલણી નોટો ઓરિજિનલ નોટના બંડલની આડમાં આવતી હોય છે, જેથી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ માટે પણ આ નેટવર્ક તોડવું અઘરું બન્યું છે. ત્યારે આ નકલી નોટોનો કારોબાર ક્યારે અટકે છે તે જોવું રહ્યું. કેમેરામેન ધર્મેન્દ્ર સોલંકી સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સોમનાથ તીર્થમાં સેવા કરતી નિરાધારનો આધાર સંસ્થાએ દિલ્હીથી 20 વર્ષ પહેલા ગુમ થયેલા કટકના માનસિક રીતે દિવ્યાંગ યુવકનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. યુવકના પરિવાર સાથેના મિલન સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. સોમનાથથી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ. વર્ષોથી દિવ્યાંગોની રાખે છે સાર સંભાળ. દિલ્હીથી ગુમ થયેલા યુવકનું પરિવાર સાથે મિલન.
પરિવારના મિલન સમયે સર્જાયા લાગણીસભર દ્રશ્યો. નિરાધારનો આધાર આશ્રમ માનસિક અસ્વસ્થોની સેવા છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યો છે. સોમનાથ પશ્ચિમ રેલવેનું અંતિમ સ્ટેશન હોય, ટ્રેનમાં બેસેલા માનસિક દિવ્યાંગ લોકો છેલ્લે સોમનાથના રસ્તાઓ પર ફરતા જોવા મળે છે. ત્યારે આ સંસ્થા આવા માનસિક અસ્વસ્થને શોધીને પરિવાર સાથે મિલન કરાવે છે. સંસ્થા જ્યારે ગુમ થયેલા પરિવાર સાથે મિલન કરાવે છે, મૂળ કટ્ટકનો અને 20 વર્ષ પહેલા દિલ્હીથી ગુમ થયેલ માનસિક અસ્વસ્થ યુવક રાજેશ સોમનાથ આવી પહોંચ્યો હતો. ત્યારે સોમનાથની સેવાભાવી સંસ્થાએ મેલી ગયેલી હાલતમાં મળી આવેલ યુવકની સાર સંભાળ કરીને તેને આશરો આપ્યો હતો. ત્યારબાદ તેનો વિસ્તાર જાણીને ત્યાંની પોલીસ સાથે સંપર્ક કરી યુવકનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. એક કટકના 20 વર્ષથી વિખૂટા પડેલા વ્યક્તિને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. ખરેખર પરિવાર સાથે મિલન કરાવવાની જે ખુશી છે ખરેખર એ અકલ્પનીય છે. આ વ્યક્તિ અમને અહીં રસ્તા પરથી આશ્રમ પાસથી નીકળતા હતા અને ખૂબ મેલી ગયેલી હાલતમાં હતા. અમે એમને અહીં આશ્રમમાં આશરો આપ્યો. રોજ સમયસર જમવાનું મળવાનું અને રોજ નાહવાની લીધે તેમનું માઇન્ડ થોડુંક સેટઅપ થયું અને તેમને તેમના રાજ્ય તેમના જિલ્લાનો અમને માહિતી આપી, જેથી અમે ત્યાં પોલીસ સ્ટેશનના મદદથી અમે તેમના પરિવાર સુધી પહોંચવામાં અમે સફળતા મળી. બાળપણથી ક્રિકેટમાં કુશળ રાજેશ યુવા અવસ્થામાં આવતા માનસિક બીમારીમાં સપડાયો હતો અને દિલ્હીથી ગુમ થયો હતો. પરિવારે તમામ જગ્યાએ શોધખોળ અને પોલીસ ફરિયાદ કરવા છતાં પણ રાજેશનો કોઈ પત્તો ન હતો મળ્યો. 20 વર્ષનો સમયગાળો વીત્યા બાદ જાણે કે પરિવારે રાજેશના જીવિત હોવાની આશા જ ગુમાવી દીધી હતી. પણ નિયતિએ રાજેશ શર્માના પરિવારને સુખદ આશ્ચર્યમાં મૂક્યા. ત્યારે જ્યારે કે સોમનાથની સેવાભાવી સંસ્થાએ રાજેશના ઘરનાનો પોલીસ મારફતે સંપર્ક કર્યો અને રાજેશ સોમનાથમાં હોવાની જાણ કરી. પરિવારની ખુશીનો પાર ન રહ્યો અને રાજેશના ભાઈ બહેન રાજેશને લેવા સોમનાથ પહોંચ્યા હતા. बड़े भैया यहाँ से वो दिल्ली गए थे कटक से जब दिल्ली गया तो मेरे और एक भैया रहते थे वहाँ पर, उनके पास थे. फिर उनके पास से वो छोटे वाले भैया घर पे आए थे घूमने के लिए, ये दिल्ली रह गए थे. फिर जब ये दिल्ली से आए तो ये उसके बाद और हमें मिले नहीं और पूरा लापता हो. बहुत साल तक हम लोग ने खोजा खोजी की, मिले नहीं. कभी कभी हम लोग सोचते थे पुलिस में जाएं, लेकिन तब हम तो बहुत छोटे थे. ऐसे करके हम लोग तो उम्मीद छोड़ दिए थे. और प्रकाश भाई के वजह हम लोग को जब पता चला कि वो सोमनाथ में है और हमको दिखाई मिला तो हम यहाँ पर आके पहुँचे हैं. और 20 साल तक बड़े भाई ने पापा ने बहुत खोजा, बहुत ढूंढा, बहुत हर जगह गए, लेकिन कहीं उसका पता नहीं चला. लास्ट में ऐसे करते करते बहुत साल बीत गए. फिर हम लोगों ने तो ऐसे आस ही छोड़ दी थी कि वो है इस दुनिया में. हमें नहीं लगा इसकी वजह से मम्मी हमारी डिप्रेशन में रही. 20 साल तक मम्मी हर वक्त भगवान से यही दुआ करती थी कि वो कहीं हो, लेकिन वो हमें नहीं मिला. अभी सोमनाथ भगवान शंकर जी की कृपा से हमें जनक भाई की मेहरबानी से हमको उनका पता चला और हम इसको लेने के लिए यहाँ पे आए. અનારાધારના આધાર જેવી સંસ્થા જ માનવતાને જીવિત રાખી રહી છે. ગુમ થયેલા લોકોના પરિવાર સભ્યોનું જ્યારે મિલન થાય છે ત્યારે ખરેખર દરેક લોકોની આંખમાં આંસુ આવી જાય છે. 20 साल के बाद मिली हूँ मेरे भाई. इस 20 साल में हमने बहुत कुछ खो दिया. तो देख के भैया मैं तो क्या बोलूं, मैं तो 4 दिन से सुनी हूँ जब से stop हो गई. मेरे पास कोई वर्ड नहीं है. मैं तो इन लोगों का शुक्रिया अदा करती हूँ कि इन्होंने मेरे भाई को सोच के मेरे पास पहुंचा दिया. અને આ જ સંસ્થાની કમાઈ છે. આવી સંસ્થાઓ ખરેખર ભગવાનની ખોટ પૂરી કરે છે. રવિ ખક્કર, મંતવ્ય ન્યૂઝ, ગીર સોમનાથ. સમગ્ર ગુજરાતના તમામ મહત્વના સમાચારો સાથે ગુજરાત નોન સ્ટોપમાં હાલ બસ આટલું જ અને વિરામ બાદ જોવાનું ચૂકશો નહીં બ્રિજેશ મિર્જા સાથે ઓન ધ સ્પોટ.